નસવાડી તાલુકાના ઢાઢળિયા ગામે એક વૃદ્ધ વિધવા મહિલા વાંસની પટ્ટીમાંથી ટોપલી અને સૂપડું બનાવી પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહી છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારોમાં રોજગારી ન હોવાથી વૃદ્ધો જીવન નિર્વાહ ચલાવવા માટે આવી રીતે કામગીરી કરે છે. આ વૃદ્ધા મેઠલીબેન નિમજીભાઈ ડુબલી, જેઓ 60 વર્ષથી વધુના ઉંમરના છે અને તેમને ચાલવામાં પણ મુશ્કેલી પડે છે, તે પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે ટોપલી અને સૂપડી બનાવી રહ્યા છે. માનવ ગરિમા યોજનામાં ના તો એમને કોઈ સહાય મળી છે, ના તો વડાપ્રધાન આવાસ યોજનામાં આવાસ મળી. આદિવાસી વિસ્તારમાં આવા ગરીબ પરિવારો માટે ગુજરાત પેટર્ન યોજનામાં કરોડો રૂપિયા ફાળવવામાં તો આવે છે. તાલુકા મથકની કચેરીઓમાં રોજગાર લક્ષી અનેક યોજનામાં સરકાર ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ તે ગ્રાન્ટ સાચા લાભાર્થીઓ સુધી પહોંચતી નથી. છેવાડાના માનવીના વિકાસની વાતો તો કરવામાં આવે છે, પરંતુ આ વૃદ્ધાની હાલત જોઈને નથી લાગતું કે વિકાસ ખરેખર છેવાડાના માનવી સુધી પહોંચ્યો હોય. આ વૃદ્ધ મહિલાને 60 વર્ષથી વધુની ઉંમરે પણ આવું કામ કરવાની જરૂરિયાત ઊભી થાય છે.